અમદાવાદ શહેરમાં બીયુ પરમિશન અને ફાયર એનઓસી ન ધરાવતી પ્રાથમિક શાળાઓ સામે કોર્પોરેશન દ્વારા કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને 9 જેટલી પ્રાથમિક શાળાઓને સીલ મારી છે। વિદ્યાર્થીઓની સલામતીને ધ્યાનમાં રાખી અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા શહેરની અન્ય શાળાઓને પણ કડક સૂચના આપવામાં આવી। તમામ શાળાઓએ ફરજિયાત ફાયર એનઓસી અને બીયુ પરમિશન મેળવી લેવાનું જણાવ્યું છે। સીલ કરાયેલી શાળાઓના વિદ્યાર્થીઓનો અભ્યાસ બગડે નહીં તે માટે વૈકલ્પિક વ્યવસ્થા તરીકે ઓનલાઈન શિક્ષણ આપવા આદેશ કરાયો છે। ફાયર એનઓસી અને બીયુ ન ધરાવતી શાળાઓને તાત્કાલિક ખુલાસો કરવા સૂચના આપી દેવામાં આવી। પ્રત્યેક શાળામાં ફાયર તેમજ બીયુ પરમિશન જે પ્રમાણેની સરકારના નિયમો પ્રમાણે વિદ્યાર્થીઓની સલામતીને ધ્યાને લઈ હોવું જરૂરી હોય છે। અમદાવાદ શહેરમાં એએમસી દ્વારા 9 જેટલી પ્રાથમિક શાળાઓને સીલ બીયુ પરમિશન ન હોવાને કારણે કરવામાં આવેલું છે। તો આ તમામ શાળાઓને સૂચના આપી છે, સાથે તમામ બીજી શાળાઓને પણ બીયુ પરમિશન વગર વિદ્યાર્થીઓને બેસાડવા એ સલામતીમાં બિલકુલ છીંડા બરાબર છે, જોખમ વિદ્યાર્થીઓ માટે છે। અને આ શાળાઓને વૈકલ્પિક શિક્ષણ ઓનલાઈન તાત્કાલિક શરૂ કરવા માટે